હેલો દોસ્તો, મિત્તલ બુટીક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને 32 સાઇઝમાં ડ્રેસનું માપ કેવી રીતે લેવું તે બતાવવા જઈ રહી છું। 32 સાઇઝના ટોપમાં ગળું, શોલ્ડર, બાયગાળાનો આગળનો ભાગ અને બાયગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને અગર તમે અમારી મિત્તલ બુટીક ચેનલમાં પહેલી વાર આવો છો તો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો। દોસ્તો, આજે હું તમને કેટલીક ખાસ જાણકારી આપવા જઈ રહી છું। અઠવાડિયામાં 3 વિડીયો આવશે, મંગળવાર, ગુરુવાર અને શનિવાર। તો દોસ્તો, બધી સાઇઝના માપના અલગ અલગ વિડીયો જોવા મળશે, તમે તેની નોંધ કરી લો। તો દોસ્તો, બધી સાઇઝના ડ્રેસમાં પાછળના ગળા પ્રમાણે માપ લેવામાં આવે છે। પાછળનું ગળું જેટલું હોય તે પ્રમાણે બાયગાળો, બાયગાળાનો આગળનો ભાગ અને શોલ્ડરનું માપ લેવામાં આવે છે। તો ચલો આપણે વિડીયો શરૂ કરીએ। દોસ્તો, આ સાઇઝમાં ગળું 2.75 એટલે કે 2.5 લેવું અને આગળનું ગળું તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો, 6 કે 6.5। તેનું બીજા માપ સાથે કોઈ લેવા દેવા નથી। શોલ્ડર અને બાયગાળો પાછળનું ગળું જેટલું હોય તે પ્રમાણે લેવામાં આવે છે। આને અમે બાયગાળાનો આગળનો ભાગ કહીએ છીએ। તો 32 સાઇઝમાં બાયગાળાનો આગળનો ભાગ 5.5 લેવો। 1 થી 10નું ગળું હોય તો બાયગાળાનો આગળનો ભાગ 5.5 લેવો અને ત્યારબાદ શોલ્ડરમાં 5 ઇંચનો ત્રાંસ લેવો। 5 ઇંચનો ત્રાંસ લીધા પછી જ બાયગાળાનું માપ લેવામાં આવે છે। હવે દોસ્તો, 32 સાઇઝમાં બાયગાળાનું માપ 6.25 એટલે કે 6.25 રહેશે। તો દોસ્તો, 1 થી 10 પાછળનું ગળું હોય તો શોલ્ડર અને બાયગાળો કેટલો લેવો તે આપણે વિસ્તારથી સમજીએ। તો દોસ્તો, પાછળનું ગળું નીચે પ્રમાણે છે। 1 થી 4 પાછળનું ગળું હોય તો શોલ્ડર અને બાયગાળો આ પ્રમાણે લેવો। જો પાછળનું ગળું 1 થી 4 હોય તો જ બાયગાળો 6.5 અને શોલ્ડર પણ 6.5 લેવો। 1 થી 4 પાછળનું ગળું હોય તો જ દોસ્તો આ વાતની ખાસ નોંધ લેજો। જો પાછળનું ગળું 1 થી 4 હોય તેમાં બાયગાળાનો આગળનો ભાગ 5.5 લેવો। આગળનું ગળું 6 કે 6.5 લેવું। શોલ્ડર સાઈડનું ગળું 2.5 લેવું। 5 ઇંચનો ત્રાંસ લીધા પછી જ બાયગાળાનો માપ લેવું। પાછળનું ગળું 5 થી 6, 7 થી 8 અને 9 થી 10 હોય તો બાયગાળાનું માપ 6.25 એટલે કે 6.25 રહેશે। પાછળનું ગળું 5 થી 10 હોય તો બાયગાળો 6.25 લેવો, તેમાં કોઈ ફેરફાર કરવો નહીં। બાયગાળાનો આગળનો ભાગ પણ 5.5 લેવો। જો પાછળનું ગળું 5 થી 6 હોય તો શોલ્ડરનું માપ 5.5 રહેશે। પાછળનું ગળું જો 7 થી 8 હોય
તો શોલ્ડરનું માપ 5.25 એટલે કે 5.25 લેવું. આ સાઈઝમાં પાછળનું ગળું જો 9 થી 10 હોય તો બાંય ગાળો 6.25 લેવો. આગળનું ગળું 6 કે 6.5 લેવું. શોલ્ડર સાઈડનું ગળું 2.75 લેવું. બાંય ગાળાનો આગળનો ભાગ 5.5 લેવો. પાછળનું ગળું જો 9 થી 10 હોય તો શોલ્ડર 5 લેવો. 5 થી 10 પાછળનું ગળું હોય તો બાંય ગાળો કે બાંય ગાળાના આગળના ભાગમાં કોઈ ફેરફાર થશે નહીં. 5 ઇંચનો ત્રાસ આપ્યા પછી જ બાંય ગાળાનું માપ લેવામાં આવે છે તે વાતનું ખાસ ધ્યાન રાખવું. 32 સાઈઝનો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ 2 ઇંચ સિલાઈ માટે લેવું. 32 સાઈઝનો ચોથો ભાગ એટલે કે 8 વત્તા 2 એટલે કે 10. 32નો ચોથો ભાગ એટલે 8 વત્તા 2 એટલે કે 10નો લેવો. તો દોસ્તો, મેં પૂરેપૂરી કોશિશ કરી આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું તો તમે તેની નોંધ કરી લો અને ટ્રાય કરીને જોજો. તેનાથી તમને જે પણ ફાયદો થશે તો મને ખૂબ જ ખુશી થશે. તો દોસ્તો, કમેન્ટ કરીને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો ચાલો હવે આપણે બાંયનું માપ કેવી રીતે લેવું તે જોઈએ. બાંયની લંબાઈ વત્તા 1 ઇંચ પટ્ટી 1 ઇંચ પટ્ટી વાળવા માટે લેવું. હવે ત્યાર પછી બાંયની લંબાઈથી 3 ઇંચ પછી નિશાન કરવું અને 3 ઇંચ પછીથી બાંયનો જે શેપ આપવામાં આવે છે તેનું માપ લેવું. તો આ સાઈઝમાં બાંયનો શેપ હંમેશા 6 ઇંચ પછી આપવાનો રહેશે. તેનું ખાસ ધ્યાન રાખજો. 6 ઇંચ વત્તા 2 ઇંચ સિલાઈ માટે 6 ઇંચ વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું. તો દોસ્તો, કોઈનો હાથ ભારે હોય તો 6 ઇંચથી વધુ પણ થોડું માપ થઈ શકે છે. તો તેનું માપ લઈને તમારે હંમેશા કટિંગ કરવું. આ સાઈઝમાં માપ 6 ઇંચ પર આવે છે. તો દોસ્તો, આ રીતે જો તમે ડ્રેસનું કટિંગ કરશો તો તમારા ડ્રેસનું પરફેક્ટ ફિટિંગ આવશે. તો દોસ્તો, અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી મિત્તલ બુટીક ચેનલમાં પહેલી વાર આવો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.